ફરી એક વખત રાજ્યની અંદર શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે। ફરી એક વખત અમદાવાદમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે। અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15 શાળાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી। ઈમેલ મારફતે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલમાં મોદી શાહ ખાલિસ્તાનના દુશ્મન હોવાની પણ વાત કરવામાં આવી છે। 26મીએ તિરંગો ફરકાવશો તો ઉડાવી દઈશું એવું ઈમેલની અંદર ધમકી આપવામાં આવી છે। 17 ડિસેમ્બરે 2025 અમિત શાહના મત વિસ્તારની શાળાઓને ધમકી મળી હતી। 36 દિવસ બાદ ફરી એક વખત 15 જેટલી સ્કૂલોને આ ધમકી મળી છે। ડોગ સ્ક્વોડ દ્વારા પણ શાળાના દરેક ખૂણામાં તપાસ હાથ ધરવામાં આવી છે। તો 17 ડિસેમ્બરે થલતેજ સહિતના અમદાવાદના પોશ વિસ્તારમાં આવી શાળાઓને જે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી, ત્યારબાદ એ વડોદરાની અંદર કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી ને ફરી એક વખત હવે અમદાવાદની 15 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે। અને આ વખતે તો તેમાં આર્મીની એક શાળાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। સાથે સાથે ઈમેલ દ્વારા જે ધમકી ભર્યો મેલ આવ્યો છે તેમાં લખવામાં આવ્યું છે કે મોદી અને અમિત શાહ જે ખાલિસ્તાનના વિરોધીઓ છે તેને લઈને જો તમે 26મી તારીખ એટલે કે આવનારી 26મી જાન્યુઆરીએ તિરંગો ફરકાવશો તો પછી શાળાને બોમ્બથી ઉડાડી દેવામાં આવશે તેવી ધમકી અત્યારે મળી છે। અને તેને લઈને જ હવે અમદાવાદ પોલીસ અને સાથે સાથે ડોગ સ્ક્વોડને સાથે રાખીને શાળાના દરેક ખૂણાની અંદર અત્યારે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તપાસ કરવામાં આવી રહી છે।